રામ રામ ને હર હર મહાદેવ। તો આજ જો મારી ફૂઈની ઘરે નથી, મારા સસરાની, તો આ કામ આપણે ઉપાડવો જોશે। આજ પંખીને ચણ દેવા જોશે, પછી ચકલાને પાણી દેવો જોશે। આમ તો એ વહેલા ઉઠીને આ કામ કરી નાખે, ગાયને નીણું કરી આવે ને પાણી દઈ દે ને ચણ દઈ દે ને। તો આજ તો મેં તો હું ચાય કરી અને કીધું લે કીધું આ કામ પતાવી દઉં। સવારના આ કામ આપણે પહેલું કરવો પડે, ચકલે સારું પાણી રાખવું પડે ને પછી આ ફૂલડા તોડીને ગુલદસ્તો બનાવ્યો છે। આમે કીધું ફૂલડા તો આપણે તોડીને ભગવાનને કીધું ચડાવી છે ને, તો ઘણા અમે ફૂલ થયા છે એટલે કીધું મસ્ત એક કીધું તાજા ફૂલનું ગુલદસ્તો બનાવીને રાખું કીધું, તો સુગંધ આવે ને મસ્ત લાગે। જાસૂદના છે, બીજી જાસ્મીન છે, મસ્ત સુગંધ આવે છે। પછી ગાયની વાત સાંભળી, કીધું ગાયને નીણ કરવા જ આવી જશે, તો ખોર પડે છે તો ખોર દઈ દઉં કીધું ને, ખોર બગડે નહીં ને પછી ગાય વિયાય ઉપર છે એટલે ગાયને થોડોક ખોર ભૂસો દઈએ તો સારો કે મન ખાય રૂખા નથી કહેતા, એની પણ તાકાત આવી જાય વિચારીને। ઠંડી ઠંડી સાહ દીધી અને ફ્રીજની અને એમાં નાખી દીધો ખોર। અને હવે ગરમીનું પ્રમાણ વધે છે ને એટલે પછી થોડો ઠંડો દેવો તો સારો કીધો। અને પછી મારે શેમ્પૂ બનાવવા, હું ગમે તે શેમ્પૂ નાખું પણ શેમ્પૂ મને હદે નહીં અને મોરા મુરગાને ધોરા થતા જાય છે। અને આ શેમ્પૂ સારો છે, જો હર્બલ શેમ્પૂ બનાવો છે મારે જાસૂદનું ને એનું કુંવર ફાળનું મસ્ત શેમ્પૂ બની ગયું, બોટલ ભરીને આપણે ગારીને રાખી દીધી છે। હવે આનાથી કારા વાળ થશે અને શેમ્પૂ સારો પાછો, આમાં કાંઈ આપીને નડે નહીં, આમાં મસ્ત શેમ્પૂ ઘોઘ વરે, જો કેવા મસ્ત ઘોઘ વરે છે। પછી નાહી ધોઈને થઈ ગયા તૈયાર, આપે નાહી લીધો એનાથી, ને પછી આપણે લડ્ડુને જો ભોગ ધરાવી દીધી છે સકટેટીને। આજ તો પીરા લુગડા પહેરાવી દીધા છે ને મસ્ત તૈયાર કરીને બેહાડી દીધા છે। અને આપણું ખાવાનું થઈ ગયું ને, આજ તો પાલકનો શાક કરે, તો આપણે એક તીખો ને એક મોરો મસ્ત કોરો શાક કર્યો, રોટલી કરી, અને આજ તો શાક રોટલી જ છે ને। પછી મારે મીઠું કેવો બોલે મસ્ત, મમ્મી મમ્મી કરે, મમ્મી ચોખ્ખી સંભળાય છે, મીઠું મસ્ત બોલે। અને હમણાં તો મરચાં નથી દેતા ને મીઠું બોલવાનું બંધ કરી નાખ્યું છે। અને પછી સાંજ થાય ને તો અમારે એને ફેરવવો પડે, ઘોડો છે એનો, ને ઘોડામાં લઈને ફેરવવો પડે ને પછી મારા હારા ભૂજથી વરી આવે છે ને તો સકટેટીને ઢગલો કરી આવે। જુઓ ને ચિરાગભાઈ ખાવાનું કરી નાખે ચાલુ, એ કે હું ખાઈ લઉં મમ્મી, મેં તો ખાઈ લે ઠંડી કરીને ખા કીધું। પછી મીઠું સારું લઈ આવ્યા છે મકાઈ, અમારે જુઓ મકાઈ ખપે મીઠું ને, મીઠું સારું મકાઈ લઈ આવ્યા છે। ને પછી સાંજ થઈ ગઈ ને એટલે ઘોડામાં ફેરવું, જો મીઠું ને ઘોડામાં ફેરવીને એટલે એમ કહે છે મારે ભચાવી જાઓ, તાતા કરે, એ બધો બોલે। પણ આપણે આમ કેમેરો સામે ચાલુ કરશું તો કાંઈ નથી બોલતો, અને આમ એક આપણે એમ બોલાવશું ને તો ઘણું બધો બોલશે, મમ્મી કે પપ્પા કે ભચાવી જાઓ કે બધો બોલે છે। પડી ગયો, હું લેવા ગઈ ને ઘોડી લેવા ગઈ હતી ને, તો ઘોડી લઈને આમ સામે રાખીને કેમેરો, અને પછી કીધું હલાવું, તો અમારા મીઠું ભાઈ તો નીચે પડી ગયા। ઘોડામાં લાવીને તો મસ્ત એને મજા આવે ને એવો બોલે ને, મમ્મી પપ્પા ને કરે। વિડીયો ગમે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો, જાઓ સબસ્ક્રાઈબના પૈસા